વેલકમ બેક। દિલ્હીના સીએમ પર હુમલાનો પ્રયાસ કરનારા અંગે મોટો ખુલાસો થયો છે। હુમલો કરનારો વ્યક્તિ રાજકોટનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। આરોપીનું નામ રાજેશ સાકરિયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। આરોપી 41 વર્ષનો યુવક અને રાજકોટનો રહેવાસી છે। આરોપીને પોલીસે અટકમાં લીધો છે અને તેની પૂછપરછ હજુ પણ ચાલુ છે। આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો તેનો ખુલાસો પણ પૂછપરછમાં થશે। महत्वना समाचार दिल्ली थी। दिल्लीना सीएम पर हुमलानो प्रयास करनारा अंगे मोटो खुलासो थयो छे। हुमलो करनारो व्यक्ति राजकोटनो रहेवासी होवानुं तपासमां सामे आवी रह्युं छे। आरोपीनुं नाम राजेश साकरिया होवानी प्राथमिक माहिती सामे आवी रही छे। आरोपी 41 वर्षनो युवक अने राजकोटनो रहेवासी छे। आरोपीने पोलीसे सकंजामां लीधो छे अने तेनी पूछपरछ करवामां आवी रही छे। तो दिल्लीना सीएम पर हुमलानो प्रयास करनारा अंगे मोटो खुलासो थयो छे। आ हुमलाखोरने झड़पी लेवायो छे। हुमलाखोरे पत्थरथी सीएम पर हुमलो कर्यो हतो। हुमलो करनारो व्यक्ति राजकोटनो रहेवासी होवानुं पूछपरछमां सामे आवी रह्युं छे। संवाददाता मोहित जोड़ाया छे वधु माहिती साथे। मोहित, जणावशो के हुमलो करनारो व्यक्ति राजकोटनो रहेवासी होवानुं सामे आव्युं छे। जे रीते दिल्लीना मुख्यमंत्री रेखा गुप्ता पर मुख्यमंत्री आवासमां ज्यारे तेओ लोकोने सांभळी रह्या हता ते दरमियान एक शख्स छे तेमना द्वारा जे हुमलानो एक प्रयास छे ते करवामां आव्यो। प्राथमिक रीते जे माहिती मळी रही छे ते प्रमाणे राजेश खीमजीभाई साकरिया नामनो आ शख्स छे अने ते राजकोटनो रहेवासी होવાનું સામે આવ્યું છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આ વ્યક્તિ છે તે રાજકોટના કોઠારીયા રોડ પર રહેતો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। જો કે અત્યારે તે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે કે નહીં તે અંગેની વિગતો છે તે મેળવાઈ રહી છે। દિલ્હી પોલીસે આ શખ્સની ધરપકડ કર્યા બાદ તુરંત જ રાજકોટ પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો છે તે હરકતમાં આવ્યું છે અને તે જે આ રાજેશ સાકરિયા નામનો વ્યક્તિ છે તેને લઈને તમામ પ્રકારની વિગતો છે તે અત્યારે પ્રાથમિક રીતે અને સ્થાનિક સ્તરે લેવામાં આવી રહી છે। કયા ઈરાદે તેમના દ્વારા કરવામાં આવ્યું તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી, પરંતુ જરૂરથી જે આ બનાવ સામે આવ્યો અને રાજકોટના વ્યક્તિની સંડોવણી સામે આવતા જે સ્થાનિક પોલીસ છે તે એલર્ટ છે। ક્રાઇમ બ્રાન્ચ આ ઉપરાંત જે સ્થાનિક પોલીસ અને જે આઈબી છે તેમના દ્વારા આ વ્યક્તિને લઈને તમામ પ્રકારની વિગતો છે તે લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જી बिल्कुल मोहित, माहिती बदल आपनो आभार।